એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે ફાર્મેટેક ટ્રેક્ટર જોશો, ફાર્મેટેક 42, તેના મોડલની વાત કરું તો 2025ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, પાવર સ્ટીરિંગ, સાઇડ ગિયર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ન્યૂ કન્ડિશનમાં, જાજુ ચલાવેલું નથી એવું માલિકનું કહેવાનું છે। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ફાર્મેટેક 42 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 6,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે જિલ્લો બોટાદ, ગામ આણિયાળી કાંઠે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક કરી શકો છો। નંબર 2 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા 750 RX, તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનો ટ્રેક્ટર છે। આખું સુપર કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સિકર દંત સાફ ટ્રેક્ટર જોવા મળશે, HDM મોડલ। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટીરિંગ, સાઇડ ગિયર આખું બેસ્ટ કન્ડિશન, ઓઇલ બ્રેક, ડબલ ક્લેચ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 750 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ જ ભાઈ પાસે કોઈ 3 ટ્રેક્ટર છે તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોશું। તમે જે આઈશર ટ્રેક્ટર જોશો, આઈશર 368, તેના મોડલની વાત કરું તો 2014-15ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેને હવામાં પંખાના બંધથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈશર 368 રેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,75,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ત્રીજું ટ્રેક્ટર જોશું। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 745, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું કમ્પ્લીટ કન્ડિશન, સાઇડ ગિયર ટ્રેક્ટર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઇન્ટરનેશનલ આખું કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ડબલ ક્લેચ, પાવર પ્લસ, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરનું પાર્સિંગ પણ હજુ ચાલુ જ જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોના સોનાલિકા DI 745 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે।
અને આ ત્રણે ત્રણ ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.